હેલો એવરીવન, યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપનું. અત્યાર સુધી આપણે 3.2 ની થિયરી માટે જ કેટલા બધા કન્સેપ્ટ લીધા છે. 1 થી 5 દાખલા 3.2 ના જોયા છે. દાખલા નંબર 6 થી 10 સમજવા છે એ પહેલા ઘણી બધી થિયરી સમજવી પડે એમ છે અને પ્રેક્ટિસ ખૂબ ઓછી છે દાખલા ત્યાં. તો એવા જ દાખલા એ જ કન્સેપ્ટના 3.2 આધારિત જે 6 થી 10 દાખલા છે એવા જ દાખલા પહેલા આપણે એક્સ્ટ્રા સમજી લઈએ તો એ હેતુ આપણો જળવાશે કે એની પ્રેક્ટિસ થઈ જશે અને એનો આગળ જતા કિંમતોનો ઉપયોગ છે. તો શરૂ કરીએ મિત્રો. એક્સ્ટ્રા દાખલા, કિંમતો શોધો. આવી રીતે હવે રકમ લખાયેલી હોય sin 2π/3 તો આગળની થિયરી યાદ કરતા જશું અને કિંમતો મેળવતા જશું. તો પહેલું કામ, આપણી પાસે જે ખૂણો છે 2π/3 એનું સીધું આપણી પાસે વિશિષ્ટ ખૂણાનું કઈ મૂલ્ય નથી, એ આપણને ખબર છે. તો આપણે શું કરતા, અહીંયા 3 છે તો 3 વડે ભાગી શકાય બેની નજીકની સંખ્યા. તો આપણે ખ્યાલ હોય વિદ્યાર્થી તો 3π - π લખી શકાય. તો આ પદને sin વિધેય sin પદ એમનેમ રહેશે. ખૂણામાં ખાલી સહેજ ફેરફાર કરું છું, 2π લખેલા છે અને 3π - π લખી શકાય. ઓકે, આ સાદરૂપ પહેલા દાખલામાં સમજાવવા માટે. 3 વડે ભાગીએ તો શું થઈ જશે? π - π/3. હવે આપણા કન્સેપ્ટ, હવે આપણા સૂત્રો યાદ આવે અગાઉની થિયરીના, કે જ્યારે પણ પાય હોય ત્યારે વિધેય ના બદલાય, પાય હોય ત્યારે વિધેય ના બદલાય, આપણે ખબર છે. અને જેમનો તેમાં ખૂણો મૂકી દેવાનો. અહીંયા π/3 નામનો ખૂણો છે તો વિધેય ના બદલાય એટલે સાઈન જેમનું તેમ π/3. એક વસ્તુ ખાસ ન બોલાય વિદ્યાર્થી મિત્રો, જે ચરણ હોય એ પ્રમાણે નિશાની આવે. તો પેલા π - θ પ્રકારનો ખૂણો બન્યો. કયું સૂત્ર લાગુ પડે અહીંયા? sin π - θ. તો આપણે એમ કહી શકીએ π - θ કયા ચરણમાં ખૂણો બને? બીજા ચરણમાં. સાઈન કેવું હોય? પોઝિટિવ. એનો મીનિંગ sin θ જેમનું તેમ પ્લસ. ઓકે, તો અહીંયા સાદરૂપ આપતા શું થઈ જશે? પ્લસ. ઓકે, હવે આપણે સાદરૂપ યાદ છે. sin π/3 નું મૂલ્ય વિશિષ્ટ ખૂણાનું આપણે જાણીએ છીએ. sin π/3 એટલે √3/2. તો આપણને sin π/3 ના આધારે sin 2π/3 મૂલ્ય મળી ગયું. આમ સાદરૂપ વિચારો વિદ્યાર્થી મિત્રો, તો 2π/3 એટલે 120 અંશનો ખૂણો છે. તો એ મૂલ્ય ક્યારેય આપણે યાદ નથી રાખવાનું, આપણે આ રીતે સાદરૂપ આપીને મેળવી લેવાનું છે. એમાં પણ સીધું સ્ટેપ તમે આ લખી શકો તો ભાઈ અમે તો 2π/3 ને આમ લખી શકીએ sin π - π/3. બસ એ કન્સેપ્ટ ખબર પડી જાય, આ સૂત્ર યાદ આવી જાય, કયા ચરણમાં એ પ્રમાણે નિશાની. જવાબ મળી ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એના પછી એના જેવો જ છે. તમે પોઝ કરી પણ જાતે ગણી શકો. એમ છતાં ન થાય, તમારી સાથે સોલ્યુશન જોતા જાજો. 5π/6 નામનો ખૂણો આપેલો છે. cos નું આગળ મૂલ્ય મેળવવાનું છે. cos of 5π/6. તો શું કામ કરીએ આપણે? અહીંયા 6 વડે ભાગી શકાય એવી નજીકની સંખ્યા 5 ની, તો કે 6π - π/6. હવે શું કામ કરીએ? 6 વડે ભાગીએ તો cos, 6 વડે ભાગીએ તો π - π/6. ફરી પાછા એ કન્સેપ્ટમાં આવી ગયા આપણે. પાઈના ગુણકનો કે પાઈના સંદર્ભના ખૂણા હોય તો વિધેય ના બદલાય એટલે cos જેમનું તેમ. આ ખૂણો મૂકી દેશું π/6. ધ્યાન શું રાખવાનું છે? કયા ચરણમાં ખૂણો બને છે? તો π - θ. બીજા ચરણમાં cos કેવું હોય? ઋણ. આ પદ જોવાનું, અહીંયા આપણને આપેલો જે ખજાનો છે ઈ જોવાનું. ઓકે, તો એ નેગેટિવ એટલે કે -cos π/6. હવે આપણે કિંમતો મૂકી શકીએ. cos π/6 નું મૂલ્ય આપણે યાદ છે, કોષ્ટક બરાબર યાદ હશે અને આ ઝડપથી ખબર પડશે. cos ની નજીકનું મૂલ્ય તો કે √3/2 અને આગળ માઈનસ છે. વિદ્યાર્થી મિત્રો, -√3/2 આવ્યું. હજી વધારે કન્સેપ્ટ સમજવા માટે આપણે એવું કહીએ કે 5π/6 એટલે π/6 એટલે 30 અંશનો ખૂણો. 5 એટલે તો મલ્ટીપ્લાય કરો તો 150 અંશનો ખૂણો બને ક્યાં? બીજા ચરણમાં. cos કેવું હોય? ઋણ. ઓલ એસ ટીસી મુજબ યાદ આવી જાય એટલે આપણું મૂલ્ય સાચું છે, ખબર પડી જાય. ખૂબ સરળ દાખલા છે, ખાલી સૂત્રો યાદ કરવા પડે. અહીંયા કયા સૂત્ર ઉપયોગ થયો? cos π - θ એટલે હંમેશા ખાલી cos θ નહીં, બીજા ચરણમાં cos નેગેટિવ એટલે એમ નેગેટિવ મૂકી દીધું. તો આ સૂત્રનો ઉપયોગ થયો. આ બાજુમાં જે છે એ બધું સમજૂતી ફેસબુકમાં પેલા 2 દાખલામાં લખવાનું, પછી આપણે નહીં લખીએ, ડાયરેક્ટ સમજી જશું. એર સોલ્યુશન, હવામાં સોલ્યુશન કરીને આપણે મનમાં વિચારી લેવાનું, એ જ ટેવ પાડવાની છે આપણે. ઓકે, ત્રીજા દાખલામાં જો વિદ્યાર્થી મિત્રો, સેમ એજ કન્ડિશન. 3 વડે ભાગી શકાય એવી નજીકની સંખ્યા તો કે 6. 5 ની નજીકની સંખ્યા 6 જવાની. તો હવે આમનું સાદરૂપ આપણે શું દર્શાવીએ? sin π ને બદલે લખીએ 6π - π/3. ફરી પાછું 3 વડે ભાગીએ તો સાદરૂપ આપતા 2π - π/3. હવે કન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો એ જ છે. પાઈના ગુણકમાં કોઈ પણ ખૂણો આવે તો 2π - θ કહીએ.
કયા ચરણમાં છે જ ખાસ જોવાનું થાય, વિધેય નહીં બદલાય. અહીંયા જેમનો તેમ ખૂણો, અહીં માઇનસ તો સૂત્રના છે બરાબર, તો અહીંયા sin π/3 લખી નાખું પહેલું જ કામ, વિધેય જેમનું તેમ sin π/3. યાદ કરવાનું છે કયા ચરણમાં ખૂણો બને છે, તો 2π - θ. ચોથા ચરણમાં sin કેવું હોય, નેગેટિવ, તો આનું મૂલ્ય આવશે માઇનસ. ઓકે, માઇનસ sin π/3 આપણને મૂલ્ય યાદ હોય -√3/2. વિદ્યાર્થી મિત્રો, ઓલ એસટીસી મુજબ એક કન્સેપ્ટ યાદ આવે. અને આ જે ખૂણો બને છે તો વિચારો 600 π/3 60 અંશ ગુણાકાર 5 એટલે કે 300 અંશનો ખૂણો બને છે. તો sin 300 અંશનું મૂલ્ય આપણે આવડી ગયું. sin 300 અંશનું મૂલ્ય આ જ થાય. ક્યાંય તમે વિશિષ્ટ ખૂણા સિવાયના બીજા એક મૂલ્યો યાદ નથી રાખ્યા. 10મા ધોરણનું જે ત્રિકોણમિતિનું સૂત્ર હતું, આપણે રેડિયન માપમાં જોયું, અંશ માપમાં જોયું, પણ હવે વધુ ને વધુ રેડિયન માપમાં ઉપયોગ કરવાનું છે. તો જે વિદ્યાર્થી મિત્રો હજી રોજ ના લખતા હોય, મેં કીધું છે આગળના તમામ સૂત્રો એક વખત લખવા, તો જ તમને ઝડપથી આ મૂલ્યો યાદ આવશે. મૂલ્ય જેમને આગળના યાદ હશે એના માટે આ કિંમત ખૂબ સરળ થઈ જશે. ઓકે, નેક્સ્ટ દાખલો tan 2π/3. ફરી પાછું 3 વડે ભાગી શકાય નજીકની સંખ્યા 2 ની 3 થાય તો 3π માઇનસ એવું ગોઠવીએ. આપેલ દાખલામાં 2π ને બદલે આપણે શું લખીએ, 3π - π ડિવાઇડ બાય 3. ઓકે, 3 વડે ભાગીએ તો પદ શું થઈ જશે, π - π/3. હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરો તો π - π/3 એકમ વર્તુળ સમજાવવા માટે દોરું છું. તમારે હવે પછીના દાખલામાં કઈ ન દોરો તો ચાલે. તો π - π/3 એટલે આપણે ખબર પડી જાય કયું સૂત્ર લાગવાનું છે. π નો ગુણક, વિધેય ના બદલાય તો tan જેમના તેમ, ખૂણો π/3 જેમનો તેમ, ચરણ પ્રમાણે નિશાની મૂકવી ખાસ ન ભૂલાય. તો π - θ બીજા ચરણમાં tan કેવું હોય, ઋણ, તો અહીંયા આગળ લઈ લઉં ઋણ. તો આ પદ જોવાનું છે બરાબર. માઇનસ જેમના તેમ, tan π/3 નું વેલ્યુ આપણે યાદ કરવા માટે શું કીધું, tan નું દૂરનું મૂલ્ય √3 જ આવે એટલે આગળ માઇનસ, તો -√3 આ પ્રમાણે જવાબ પડી ગયા. ખૂબ સરળ દાખલા છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે હું દાખલા એક્સ્ટ્રા લઉં છું એનો ઘણી બધી જગ્યાએ વધુ ઉપયોગ છે, એટલે પ્રેક્ટિસ થી જ આવડશે. ટેક્સ્ટબુકમાં માત્ર ખાલી 6 થી 10 દાખલા આપી દીધા, તો એનાથી એટલા મૂલ્યોની પ્રેક્ટિસ ન થાય, એટલા માટે પહેલા આપણે એક્સ્ટ્રા બધા સમજી લઈએ, પછી 3.2 ના દાખલા ઉપર ચાલશું તો આપણા માટે ઈઝી થશે. તમારે ફેરબુકમાં કન્ટિન્યુ જ લખવાનું છે. ત્રિકોણમિતિ એવું થશે કે વચ્ચે વચ્ચે ઘણા કન્સેપ્ટ આવશે, પછી ટેક્સ્ટબુકમાં આવશે, તો સાચું એડ્રેસ સાઈડમાં આપી દેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો 5મા દાખલામાં કોટ વિધેય આપી દીધું. આપણને કોઈ જ પ્રોબ્લેમ નથી, બધાના સૂત્રો આપણે લઈ લીધા છે કે કોટ π - θ હોય તો શું થાય, sec π - θ હોય તો શું થાય, બરાબર. ખાસ પાઈ નો ગુણક હોય એટલે વિધેય ના બદલાય, વિધેય જેમનું તેમ, ખૂણો જેમનો તેમ, ચરણ પ્રમાણે નિશાની મૂકવી. કયા વિધેયને જોવાનું, આપણામાં રકમમાં આપેલું વિધેય ને આપણે કઈ ખજાનામાં આપેલું વિધેય. ઓકે, તો અહીંયા રકમમાં જે વિધેય આપેલું છે કોટ, એનું સાદુરૂપ પેલું તો આપવું હોય તો કે 6 વડે ભાગી શકાય એવી 13 ની નજીકની સંખ્યા 12 થાય. તો પેલા એ જ પ્રમાણે સાદુરૂપ લખી દઉં, કોટ 12π + π છેદમાં 6. હજી આગળ સાદુરૂપ આપીએ તો 6 વડે ભાગી શકાય એવી, તો કે 2π, અહીંયા સેપરેટ છેદ આપું છું, દર્શાવતો નથી. હવે બધા વિદ્યાર્થી મિત્રોને આવડે 6 આના છેદમાં લખાય પ્લસ 6 આના છેદમાં લખાય. આપણે કીધું હતું લસાની ઉલટી ક્રિયા, એમ નો સમજાય તો આમ સાદુરૂપ વિચારો, 6 2 12π + π આખાના છેદમાં 6. એટલે સાચી જ ક્રિયા કરી છે, ખાલી સ્વતંત્ર છેદ આપેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૂત્ર યાદ કરવાનું છે, cot 2π + θ. તો પહેલા તો પાઈ નો ગુણક આવ્યો તો વિધેય નહીં બદલાય, જેમનું તેમ વિધેય મૂકી દઉં. આ ખૂણો π/6 તો π/6 મૂકી દઉં. cot θ આપણે મૂકતા હોય, 2π + θ કયા ચરણમાં, તો કે 2π તો અહીંયા આવે, એના આગળ આખું રાઉન્ડ પૂરું કરી પ્લસ θ. તો આ તો પહેલા ચરણમાં બને ખૂણો, પહેલા ચરણમાં તો તમામ વિધેય ધન હોય, તો બિચારું કોટ તો ધન જ હોય. હવે આપણે ખાલી મૂલ્ય મૂકવાનું થાય, cot π/6. તો આપણે ડાયરેક્ટ કોટ યાદ ન હોય તો tan π/6, tan ની નજીકનું મૂલ્ય 1/√3. એનું ઉલટું કરી નાખો તો √3, અથવા તો 1/tan θ કરીને પણ સાદુરૂપ આપી શકો, આપણને મૂલ્ય સીધું જ મળી જાય. ઓકે, તો હવે એના પછીનો દાખલો વિદ્યાર્થી મિત્રો અગત્યનો, કારણ કે માઇનસમાં ખૂણો આવી ગયો એટલે થોડુંક સમજવું પડશે. સમજીને કહેજો, વિડીયો પોઝ કરીને તમારી જાતે સૂત્રો આગળના યાદ આવે તો યાદ કરી શકો તો વેલ એન્ડ ગુડ, કારણ કે તમને કન્સેપ્ટ યાદ હશે. અહીંયા sin of -θ છે, હું તમને યાદ કરાવવા માટે માઇનસ ખૂણો રાખી જેમનું તેમ સાદુરૂપ આપો તો પણ વાંધો નહીં, પણ એના કરતા સહેલું કામ કરવા માટે જ્યારે પણ ખૂણામાં માઇનસ આવે તો હવે યુગ્મ અયુગ્મ વિધેયનો કન્સેપ્ટ આપણે યાદ છે. સૂત્રો ફરી પાછા લખી દઉં કે ભાઈ sin of -θ
તો કેટલા થાય sin ઓફ માઇનસ થીટા. તો આપણે એમ કીધું હતું sin છે -12 કાઢી નાખે, કારણ કે અયુગ્મ વિધેય ગ્રાફ જોશું એટલે આપણે ખ્યાલ આવશે શું કામ અયુગ્મ વિધેય. cos ઓફ માઇનસ થીટા, તો cos છે માઇનસ ખાઈ જાય cos થીટા. ઓકે, તો હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો પેલા સૂત્રનો, તો કે અહીંયા માઇનસ બહાર નીકળે એમ છે, કારણ કે અહીંયા જો sin કૌંસમાં થીટા જેમ નો તેમ પણ આગળ માઇનસ છે એટલે sin ઓફ માઇનસ થીટા ગણાય. તો આ સૂત્ર મુજબ તો માઇનસ sin થીટા પણ લખી શકાય. તો આપણને વચ્ચે વચ્ચે માઇનસ નડે જ નહીં, કોઈ પણ રીતે સાદુરૂપ આપો અંતે જવાબ સરખો જ આવે. ઓકે, તો હવે 37 નામની સંખ્યા છે, 6 વડે ભાગી શકાય એવી 37 ની નજીકની સંખ્યા 36 પાઈ પ્લસ પાઈ છેદમાં 6. ઓકે, 6 વડે ભાગીએ તો વિદ્યાર્થી મિત્રો 6 પાઈ પ્લસ પાઈ બાય 6. હવે આપણે જે સાદુરૂપ વિચારતા એ પાઈ નો ગુણક આવ્યો, 6 પાઈ કયા સ્થાને આવશે, a ના સ્થાને, યુગ્મ સંખ્યા હોવાથી, પ્લસ થીટા એટલે આપણને વિધેય ના બદલાય sin પાઈ બાય 6. અહીંયા જે હોય નિશાની તો રાખવાની જ છે, એ તો રકમમાં આપેલી છે, આપણે એમાં ચેન્જ નથી કરવાનું. હવે આપણે એમ કહેવાનું છે કે 6 પાઈ પ્લસ થીટા, ત્યાં પહેલા ચરણમાં સાઇન કેવું હોય, પોઝિટિવ, એટલે આ જેમનું તેમ રહેશે. માની લે આ નિશાની પ્લસ રાખો તો માઇનસ પ્લસ માઇનસ, પણ એવું ના સમજાવો તોય ચાલે, કારણ કે નિશાની પ્લસ રહેશે એટલે કઈ પ્રોબ્લેમ નથી, આગળ રકમની માઇનસ છે. તો માઇનસ sin પાઈ બાય 6 લેવાના. તો આ પદનો જવાબ sin ઓફ -37 પાઈ છેદમાં 6, એનો જવાબ આપણને -1 મળી ગયો. વિદ્યાર્થી મિત્રો એના પછી એના ઉપરથી જ દાખલો લીધો, છઠ્ઠા નંબર ઉપરથી કોસેક વિધેય કરી નાખ્યું, કોસેક ઓફ -37 પાઈ ડિવાઇડ બાય 6. તો યાદ કરાવવા માટે કે અહીંયા માઇનસ નું આવા પદમાં શું કરવું, આપણને એમ થાય આ બે જ વિધેય માટે યાદ રાખ્યું હતું. હવે એના ઉપરથી પણ સૂત્ર બનાવવાનું છે. ધારો કે તમને કોસેક ઓફ માઇનસ થીટા આપ્યું હોય તો કોસેક ઓફ માઇનસ થીટા ને જો આમ લખી શકાય કે કેમ, એનું પ્રૂફ આપણે આપવું હોય તો ડાયરેક્ટ ન ખબર હોય તો 1/sin ઓફ માઇનસ થીટા લખાય. સાઇન અયુગ્મ છે તો -12 આવી જાય, એટલે આપોઆપ કોસેકમાં પણ -12 આવી જાય અને કોસેક થીટા લખાય. ટૂંકમાં સાઇન અયુગ્મ હોય તો એનો વ્યસ્ત પણ અયુગ્મ, કોસ યુગ્મ હોય તો એનો વ્યસ્ત પણ અયુગ્મ. હજી સાથે એક સૂત્ર બનાવી નાખીએ કે tan ઓફ માઇનસ થીટા શું થાય, વિચારવાનું છે. સૂત્રો તો બેઝિકમાં યાદ રાખવાના છે, આ બધા બનાવી લેવાના. tan ઓફ માઇનસ થીટા, તો આપણે એમ કહીએ અહીંયા જે ખૂણો આપ્યો એ પ્રમાણે આપણે sin ઓફ માઇનસ થીટા છેદમાં cos ઓફ માઇનસ થીટા મૂકી શકાય. હવે એનું સાદુરૂપ વિચારો તો sin ઓફ માઇનસ થીટા એટલે માઇનસ sin થીટા, cos ઓફ માઇનસ થીટા એટલે cos ખાઈ જાય માઇનસ, તો cos થીટા યુગ્મના સંદર્ભમાં ખાલી યાદ કરો અત્યારે. તો આગળ માઇનસ આવી જશે ને tan થીટા થઈ જશે. આનો મીનિંગ એવો છે tan પણ કેવું થયું, અયુગ્મ. આની સાથે મારે જોડાણ કરવું હોય બેઝિકમાં તો tan ઓફ માઇનસ થીટા, તો એ પણ -tan થીટા થાય. અહીંના બેના ગુણોત્તરના આધારે સીધું યાદ આવી જાય. તો આ ત્રણ બેઝિક સૂત્રો સ્વરૂપે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. એના આધારે આપણે દાખલામાં ક્યાંય પણ માઇનસ નડે ખૂણાની અંદર અને આવું વિધેય આપેલું હોય તો -12 કાઢી શકાય કે ખાઈ જાય, એ આપણને દાખલામાં સાદુરૂપમાં સરળતા રહેશે. કદાચ અગાઉની જેમ મેં કીધું એમ ખૂણો જેમનો તેમ રાખ્યો હોય, આવું યુગ્મ ના કર્યું હોય તો જ છેલ્લે જવાબ સરખો જ આવી જાય. અને ડાયરેક્ટ જવાબ એ કોઈ વિચારી શકે, કારણ કે sin થીટાનો જવાબ આવડે, એ જ ખૂણો કોસેક થીટામાં છે. આગળનો જવાબ -1 આપો તો આનો જવાબ શું આવશે, -2. ક્લિયર? તો આપણે મેળવવો છે, આપણે એક્ઝામમાં તો નહીં કહી શકીએ કે અમે અગાઉ મેળવેલો હતો, તો આપણને પણ યાદ ન હોય, એટલે આપણને એક્ઝામમાં આવો પૂછાય તો શું સાદુરૂપ આપવું, બરાબર? તો એના માટે આપણે શું કરીએ, કોસેક છે અયુગ્મ વિધેય, કેમ તો કે sin અયુગ્મ તો એનું વ્યસ્ત અયુગ્મ, એના આધારે આપણે એમ કહી દઈએ કે -12 આવી જાય. કોસેક 37 પાઈ છેદમાં 6, કારણ પણ અહીંયા લખી દઉં, અયુગ્મ વિધેય, બરાબર? એટલે આપણે બરાબર ધ્યાનમાં રહીએ શું કામ -12 આવ્યા છે. હવે તો અગાઉની જેમ જ સાદુરૂપ થઈ ગયું. કોસેક 6 વડે ભાગી શકાય એવી નજીકની સંખ્યા 36 પાઈ પ્લસ પાઈ, 6 વડે ભાગી નાખો તો ડાયરેક્ટ લખી નાખું 6 પાઈ પ્લસ પાઈ બાય 6. આવું પણ કરશું આગળ જતા દાખલાઓમાં. સાદુરૂપ જેમ જેમ આપણને આવડતું જશે એમ સ્ટેપ ટૂંકાવતા જશું. મનમાં વિચારી લેવાનું કે 36 પાઈ પ્લસ પાઈ હોય, 6 વડે ભાગો તો 6 પાઈ પ્લસ પાઈ બાય 6 થાય. ક્યાંય ભૂલ ન પડે તો ફરી વાર ચેક કરી જુઓ. આપણે તાળો મેળવતા એમ 6 × 6 36 પાઈ પ્લસ પાઈ આવી ગયા 37, સાચું જ છે આપણે લખેલું. ઓકે, હવે આપણે અગાઉની જેમ 6 પાઈ પ્લસ થીટા, મીનિંગ કયા ચરણમાં ખૂણો બનશે, પહેલા ચરણમાં. કોસેક કેવું હોય, બધા ધન હોય તો બિચારું કોસેક એ ધન જ હોય, મીનિંગ કે કોસેક પાઈ બાય 6
વિધેય ના બદલાય, પાઈનો ગુણક છે તો cosec પાઈ બાય 6 છે તો યાદ કરવું પડે sin પાઈ બાય 6 કેટલા થાય 1 તો એનું વ્યસ્ત કેટલું થાય 2 તો આગળ આવી ગયા માઇનસ એટલે કે -2 જવાબ. અગાઉ જ કીધું હતું કે આનો જવાબ માઇનસ દેવાનો છે. સમજાવવાનો હેતુ એ હતો કે આવા વિધેયોમાં પણ યુગ્મ કન્સેપ્ટ વિચારી શકાય. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી tan of -θ યાદ કરવાનું. પહેલા માઇનસ થાય એનું સાદુરૂપ આપી દેવાય તો આપણે આગળ જતા સાદુરૂપમાં વચ્ચે વચ્ચે માઇનસ ના લેવું પડે. તો tan of -θ તો આપણે શું સૂત્ર લાગુ પાડીએ -12 આવી જાય તો અહીંયા પહેલું સૂત્ર એ કહી દઈએ -12 માઇનસ tan of θ બરાબર. માઇનસ એઝ ઇટ ઇઝ 6 વડે ભાગી શકાય એવી નજીકની સંખ્યા 23 ની 24 થઈ જશે 24 પાઈ પાઈ છેદમાં 6. હવે આગળ સાદુરૂપ આપીએ તો 6 વડે ભાગીએ તો કે 4 પાઈ પાઈ બાય 6. હવે આપણે સાદુરૂપમાં એમ કહીએ તો 4 પાઈ ક્યાં આવે તો કે 4 પાઈ તો એના સ્થાને જો બરાબર આગળની થિયરી કન્સેપ્ટ ક્લિયર હશે કે 4 પાઈ 6 પાઈ બધું ક્યાં આવે તો કે એના સ્થાને 4 પાઈ -θ તો અહીંયા પાઈ હોવાથી વિધેય ના બદલાય એટલે tan જે હોય તે ખૂણો આ માઇનસ પ્લસ જે કંઈ હોય તો સૂત્ર ના હોય આપણે તો આ ખૂણાથી મતલબ તો tan of પાઈ બાય 6. અને ખાસ શું જોવાનું છે કે ચરણ પ્રમાણે નિશાની મૂકવી. આપણે તો હજી માત્ર ને માત્ર કોનું સાદુરૂપ આપ્યું માઇનસ રકમમાં હતા એમને આ પદનું સાદુરૂપ આપતા હતા એમાં આપણે ખબર પડી પાઈનો ગુણક વિધેય ના બદલાય જેમનું તેમ tan θ લખી નાખ્યું. માત્ર એક જ વસ્તુ બાકી રહી જોવાનું કયા ચરણમાં ખૂણો બને છે 4 પાઈ પાઈ બાય 6 4 પાઈ પાઈ બાય 6 ચતુર્થ ચરણમાં બને. ચતુર્થ ચરણમાં tan કેવું હોય નેગેટિવ આ જોવાનું tan અહીંયા આપણે માઇનસ કરી દઈએ તો માઇનસ શું થઈ જશે પ્લસ અને tan પાઈ બાય 6 નું મૂલ્ય યાદ હોવું જોઈએ tan નજીકનું મૂલ્ય 1/√3 એ રીતે આપણે યાદ રાખ્યું છે. ઓકે તો આમ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આને આ દાખલો કદાચ મેં અગાઉ કીધું જો માઇનસ ત્યાં ને ત્યાં રાખે સાદુરૂપ એમને રાખીને સમજે તો પણ થાય પણ એમાં સમઘડી દિશામાં ઓપોઝિટમાં જવાનું એ કન્સેપ્ટને ધ્યાનમાં લેવો પડે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉનો કન્સેપ્ટ અયુગ્મ વિધેયના આધારે -12 કાઢી લીધા અને સાદુરૂપ આપ્યું. આ રીતે ચાલી પડે ઉપયોગ યાદ લેશો આપણે. એમ છતાં કદાચ કોઈ આવું કર્યું ભાઈ -23 પાઈ છે એને તો મેં આ રીતે લખી નાખ્યા -23 પાઈ ને નજીકની સંખ્યા 6 ની -24 પાઈ પ્લસ પાઈ તો સાચું જ છે. તો હવે 6 વડે ભાગીએ તો મારે તો -4 પાઈ આવે છે. અયુગ્મના કન્સેપ્ટનો ઉપયોગ જ ના કર્યો તો હવે આને કેમ કરવું તો વિદ્યાર્થી મિત્રો -4 પાઈ એટલે મને ખબર છે માઇનસ શું દર્શાવે છે સમઘડી દિશામાં ખૂણો. કેટલા રાઉન્ડ મારવાના છે 2 રાઉન્ડ કારણ કે એક રાઉન્ડ એક પૂરું થાય એટલે -2 પાઈ બીજું પૂરું થાય રાઉન્ડ એટલે -2 પાઈ એટલે -4 પાઈ નું સ્થાન તો અહીંયા જવાનું યુગ્મ સંખ્યા બધી આવે તો ત્યાં. ઓકે હવે સમજવાનું છે ખાસ -4 પાઈ ત્યાં સુધી પહોંચતા પહેલા એનાથી આ શું કહે છે +5/6. હવે પ્લસ જો આમ આગળ વધુ તો હજી માઇનસમાં કંઈક આગળ વધારો હોય પણ -4 પાઈ નો મિનિંગ અહીંયા મેં સાદું દર્શાવી દીધું છે સમજી વિચારી કારણ કે છેલ્લું પડે આપણે સમજવામાં -2 પાઈ પછી પાછું એમાં -2 પાઈ એટલે -4 પાઈ સુધી પહોંચી ગયા. જો હજી માઇનસ હોત આમ લખાયેલું હોત -4 પાઈ પાઈ/6 તો નીચે આવત તો એવું નથી લખાયેલું એને બદલે પ્લસ એનો મિનિંગ માઇનસ થી ઓપોઝિટ દિશામાં તો પાછા ક્યાં આવ્યા જાઓ -4 પાઈ +π/6. આ જે ખૂણો અત્યારે તૈયાર થાય છે એ પહેલા ચરણમાં કહેવાય. પહેલા ચરણમાં tan કેવું હોય ધન એટલે નિશાની ધન આવે અને પાઈનો ગુણક હોવાથી વિધેય ના બદલાય એટલે tan π/6 લખવાનું. અંતે જવાબ જુઓ tan π/6 એટલે 1/√3. તો અહીંયા +1/√3 અહીંયા પ્લસ. દર્શાવવાની રીત બેની જુદી જુદી છે. આ ખૂણો જુદા ચરણમાં બને છે કારણ કે 4 પાઈ -π/6 છે. અહીંયા ઉલટું છે એનાથી વિરુદ્ધ ખૂણો છે -4 પાઈ +π/6 છે એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. કદાચ કોઈ આ રીતે સાદુરૂપ કરે તો આને એમ માનવાનું ઓપોઝિટ દિશામાં માઇનસમાં જો આગળ વધવું હોય તો સમઘડી દિશામાં અને આ પ્લસ એટલે એનાથી ઓપોઝિટ એટલે પહેલા ચરણમાં આવી જશો તો જવાબ સાચો મળશે. કોઈ વિદ્યાર્થી મિત્રો ભૂલ કરીને ચોથા ચરણમાં ખૂણો લે તો ક્યારેય જવાબ સાચો મળે નહીં. આપણે જોતું જવાનું એકમ વર્તુળ એના આધારે નક્કી કરવાનું. હવે વિદ્યાર્થી મિત્રો રેડિયન માપના ખૂણાને બદલે અંશ માપ આપેલું હોય તોય આપણે કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે આપણી પાસે 360 અંશનું 180 અંશનું પુનરાવર્તન ખબર છે. પાઈનો ગુણક એટલે 180 અંશના સંદર્ભમાં હોય તો પણ સૂત્ર તો એ જ લાગુ પડે છે. આપણે ખાલી રેડિયન માપમાં યાદ રાખ્યા છે બરાબર.
તો હવે cos 135 અંશનું મૂલ્ય જ્યારે મેળવવાનું હોય ત્યારે પહેલું આપણે સાદુરૂપ ક્યાં આપીએ તો કે 135 અંશને કેમ લખી શકાય નજીકની સંખ્યા તો કે 135 અંશને આપણે લખી શકીએ 180 માઇનસ અથવા 90 પ્લસ તો આપણા માટે અત્યારે 180 માઇનસ સરળ પડશે વિધેયના બદલે એટલે તો cos વિધેય જેમનું તેમ 180 અંશમાંથી કેટલા બાદ કરું તો આપણને 35 અંશ મળી જાય એમ છે તો 35 ને 5 40 એટલે કે 4 5 તો જોશે જ કારણ કે 40 અને બીજા 40 એટલે 45 અંશ બાદ કરું તો આપણને મળી જાય અહીંયા શું વિચાર્યું આપણે 180 અંશમાંથી કેટલા બાદ કરું તો આપણને 135 અંશ મળી જાય એટલે આપણે ખૂટતા હોય એટલે એડ કરતા જવાના 180 અંશ પૂરા કરવા માટે કેટલા એડ કરવા પડે 5 અંશ એટલે 140 થયા બીજા 40 એટલે 180 અંશે પહોંચી ગયા તો આ રીતે આ ખૂણાને લખી શકાય મેં ખૂણાની રકમમાં અહીંયા જે રકમ છે ફેરફાર નથી કરી રકમના સ્વરૂપમાં ફેરફાર કર્યો હવે વિચારી જુઓ જાતે સૌરાષ્ટ્રનું હેલિકોપ્ટર એટલે કે ચકળ એનો અવાજ ઓછો સંભળાય એટલે પોઝ કરી દીધું હતું ઓકે cos પાઈ માઇનસ થીટા આપણી પાસે સૂત્ર તૈયાર છે પાઈ માઇનસ થીટા પાઈ હોય એટલે વિધેય ના બદલાય જેમનું તેમ વિધેય મૂકી દો cos ખૂણો અહીંયા જે આપેલો હોય જ મૂકી દેવાનો થીટા સ્વરૂપે 45 ચરણ પ્રમાણે નિશાની મૂકવી પાઈ માઇનસ થીટા કયા ચરણમાં બીજા ચરણમાં cos કેવું નેગેટિવ આ જ ખજાનો જોવાનો અહીંયા શું આવે છે જોવાનું નથી માઇનસ તો cos 45 અંશનું મૂલ્ય તો આપણે આવડે છે 1/√2 ખૂબ સરળ થઈ જાય હવે વિદ્યાર્થી મિત્રો એના પછી 10મો દાખલો જોઈએ તો ખૂણો તો બહુ મોટો બધો આપી દીધો sec બ્રેકેટમાં -690 અંશ માઇનસમાં આવ્યું માઇનસ આપણે રાખતા જ નથી પેલા યુગ્મ યાદ કરો cos કેવું છે માઇનસ ખાઈ જાય યુગ્મ વિધેય તો sec એ ખાઈ જાય એટલે આપણે પહેલું જ સાદુરૂપનું સ્ટેપ એવું આપીએ sec 690 અંશ લખો તો પણ ચાલે માઇનસ કિધર ગયા તો કાઉન્સમાં લખી નાખવાનું યુગ્મ વિધેય બરાબર યુગ્મ વિધેયના કન્સેપ્ટના આધારે બરાબર તો હવે આપણે આને ગોઠવણી કરવી હોય તો આની નજીકનો ખૂણો યાદ કરવો પડે 690 અંશ થોડાક ઉમેરો 10 અંશ એટલે 700 થઈ જાય બીજા 20 અંશ ઉમેરો એટલે 720 અંશ 360 નો ગુણક આવે મીનિંગ કે આને આવું લખી શકાય 720 અંશમાંથી બાદ કરીએ કેટલા બાદ કરવા પડશે તો કોઈ ખૂટતા હોય એટલા 30 અંશ હવે તમે ઇઝીલી સૂત્ર યાદ કરી શકો કે આ તો 2π થઈ ગયો જે વિદ્યાર્થી મિત્રોને ડાયરેક્ટ સૂત્ર આ રીતે ન ખબર પડે એને 720 અંશ એટલે પાઈ એટલે 180 તો 2π એટલે 360 બરાબર એના ગુણકમાં હજી આપણે એમ કહીએ પાઈ તો હજી પાછા બે વડે ગુણી નાખીએ તો 4π એટલે કેટલા થઈ જશે 720 અંશ એટલા માટે 720 અંશ લખવું હોય તો કેવી રીતે લખી શકાય 4π સ્વરૂપે તો અહીંયા આપણે ખબર પડી ગઈ કે 4π આવવાનું ક્યાં છે 4π નું સ્વરૂપ ક્યાં આવવાનું છે તો કે 4π એટલે યુગ્મ સ્થાને તો યુગ્મ સ્થાને એટલે અહીંયા જ હોય એ આગળ 4π માઇનસ થીટા 4π માઇનસ થીટા કયા ચરણમાં ખૂણો બને છે ચોથા ચરણમાં cos ધન ઓલ STC એટલે sec એ કેવું હોય ધન જ હોય આ સમજૂતી માટે લખ્યું છે તમારે તો અહીંયા પાઈ નો ગુણક છે એમ સમજવાનું 720 અંશ એટલે જેમને ન ખબર પડે એને આ રીતે સમજવાનું કે અહીંયા 180 ગુણાકારમાં 4 લખી શકાય હજી એક સ્ટેપ વધારાનું લખી દઉં કે 4 ગુણાકારમાં 180 અંશ એટલે 4π 720 અંશ ગયા માઇનસ 30 અંશ બરાબર આ બે સ્ટેપ ભેગા છે અને આ મોટો કાઉન્સ કરનારું સમજાય એટલા માટે ઓકે તો હવે અહીંયા સાદુરૂપમાં એમ કહી શકીએ કે 4π છે પાઈ નો ગુણક હોવાથી વિધેય ના બદલાય જેમનું તેમ 30 અંશ અહીંયા જે ખૂણો એ મૂકી દેવાનું હવે ખાસ 4π માઇનસ થીટા તો ચોથા ચરણમાં sec ધન એટલે આ પણ ધન લખી નાખવાનું sec 30 અંશ cos 30 અંશ ઉલટું cos 30 અંશ એટલે √3/2 તો અહીંયા જવાબ આવી જશે 2/√3 સરળ છે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે રેડિયન માપમાં બધું યાદ રાખેલું છે તો જરૂર પ્રમાણે રેડિયન માપમાં કન્વર્ટ કરી શકાય હવે વિદ્યાર્થી મિત્રો સોફ્ટવેર ફેરબુકમાં અને પછી એક્સ્ટ્રા દાખલા લિસ્ટ 10 ગણ્યા 11 થી 20 તમને આપું છું જે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે ગણી ફેરબુકમાં ફોટા પાડીને મોકલે છે એનો હું કન્ફર્મ જવાબ આપીશ કે ભાઈ એમને સાચા ગણ્યા ખોટા ગણ્યા તો દરેક વિદ્યાર્થી મિત્રો મને મોકલવાના છે તો જ આપણને આઈડિયા આવશે ને એટલી પ્રેક્ટિસ જરૂરી છે અહીંયા કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ થાય કે ભાઈ અંશ માપમાં મોટા હોય ત્યારે કેટલા ઉમેરવા ના ખબર પડે તો 360 અંશના ગુણકમાં જવાનું હોય તમારે બરાબર 360 અંશના કે 180 અંશના ગુણકમાં જ્યારે મોટી સંખ્યા હોય તો 360 વડે ભાગી નાખો તો ખબર પડી જાય કે ભાઈ 2 સમથિંગ આવે છે 3 સમથિંગ આવે છે ઉદાહરણ તરીકે 780 અંશ છે ને કદાચ કોઈ વિદ્યાર્થી મિત્ર નથી ખબર કે 720 અંશ પ્લસ કંઈક થાય તો 780 અંશને 360 વડે કેલ્ક્યુલેટરથી ભાગે
તો શું આવશે 2 પોઈન્ટ સમથિંગ આવશે એટલે 360 ના ગુણાંકમાં 2 આવે છે એટલે ખબર પડી જાય એટલે 720 પ્લસ કંઈક એડ કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો,